નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌનું સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિથ નિકુંજ યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહેદિલ સ્વાગત કરું છું. તો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શન ધારકો માટે સૌથી મોટા સમાચાર. જે તેમને સરકારી કર્મચારી હોય પછી વરિષ્ઠ કર્મચારી, તેમને આ કામ ફરજિયાત કરવાનું રહેશે, નહીં તો પગાર પેન્શન પડશે ગાબડા. તો મિત્રો શું છે સંપૂર્ણ વિગત આપણે આ વિડીયોમાં જોવાના છીએ. તે પહેલાં વોટ્સઅપ ગ્રુપ ટેલિગ્રામ બંને બનાવે છે, લિંક ડિસ્ક્રિપ્શનમાં કુછ મિત્રો ના જોડાઈ જજો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો વધારે સમય ન બગાડતા આજના વિડીયોની શરૂઆત કરીશું. સરકારી કર્મચારી હોય કે પેન્શનના હોય કે વરિષ્ઠ કર્મચારી હોય, તેમને આ કામ મિત્રો ફરજિયાત કરવાનું રહેશે. તો તમે જોઈ શકો છો જે લેટેસ્ટ અપડેટ કહી શકાય કે જો તમે કેન્દ્રીય કર્મચારી છો તો તમારા માટે આ સમાચાર કામના છે. હકીકતમાં 1 એપ્રિલથી કેન્દ્ર સરકાર સ્વાસ્થ્ય યોજના CGS લાભાર્થી આઈડી આયુષ્યમાન ભારત હેલ્થ એકાઉન્ટ આભા આઈડી સાથે લિંક કરવું ફરજિયાત થઈ ગયું છે. તેની જાણકારી સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય MOHFW આપી છે. આભા આઈડી સાથે CGS લાભાર્થી આઈડીને બધા લાભાર્થી 38 દિવસની અંદર લિંક કરવાનું ફરજિયાત છે. ડિજિટલ સ્વાસ્થ્ય રેકોર્ડ કલેક્ટ કરવાનો હોય છે. CGS લાભાર્થી આઈડી આભા આઈડી સાથે જોડવાનું ઉદ્દેશ્ય CGS લાભાર્થીઓની ડિજિટલ સ્વાસ્થ્ય ઓળખ બનાવવી અને તેના ડિજિટલ સ્વાસ્થ્ય રેકોર્ડ કલેક્ટ કરવાનું છે, જે તેમને મોટો ફાયદો કરાવી શકે છે. નોંધનીય છે કે CGSની શરૂઆત 1954માં થઈ હતી, જેના માધ્યમથી સરકારી યોજના હેઠળ નામાંકિત કેન્દ્ર સરકારના કર્મચારીઓને પેન્શન કર્મીઓ વ્યાપક સ્વાસ્થ્ય સુવિધા પ્રદાન કરે છે. ધારાસભા ન્યાયતંત્ર કારોબારી અને પોલીસ કર્મચારી CGS માટે પાત્ર છે. MOHFW અનુસાર 80 શહેરોમાં લગભગ 42 લાખ કર્મચારીઓ CGS અંતર્ગત આવે છે. તે આયુર્વેદ, યુનાની, સિદ્ધિ અને યોગની સાથે એલોપેથિક, હોમિયોપેથિક સ્વાસ્થ્ય સિસ્ટમના માધ્યમથી સ્વાસ્થ્ય દેખભાળ ઉપલબ્ધ કરે છે. શું છે આયુષ્યમાન ભારત હેલ્થ એકાઉન્ટ? આયુષ્યમાન ભારત હેલ્થ એકાઉન્ટ 0.14 આંકડાની સંખ્યા છે, જે નાગરિક પોતાના મેડિકલ રેકોર્ડને ડિજિટલ રૂપમાં બનાવી રાખવાની મંજૂરી આપે છે. આભાનું લક્ષ્ય સ્વાસ્થ્ય સેવાઓની પહોંચ અને સમાનતા મજબૂત કરવાનું છે. 50% DA. કેન્દ્રીય કર્મચારીનું મોંઘવારી ભથ્થું 50% થઈ ગયું છે. તાજેતરમાં જ કેન્દ્ર સરકારના મોંઘવારી ભથ્થામાં 4%નો વધારો કર્યો હતો. આ મોંઘવારી ભથ્થામાં 1 જાન્યુઆરી 2024થી લાગુ થયું છે. મોંઘવારી ભથ્થું 50% થવાનું કેન્દ્રીય કર્મચારીનું HRમાં પણ વધી ગયું છે. તો તેમને મિત્રો મોંઘવારી ભથ્થું 6 મહિનાનું 3 હપ્તામાં ચૂકવવામાં આવશે. જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન 6 હપ્તા મિત્રો જે આવનારી છે તે જુલાઈ, સપ્ટેમ્બર, ઓક્ટોબરમાં ઓક્ટોબરમાં જે ચૂકવવામાં આવશે મિત્રો 3 મહિનાનું, જે 6 મહિનાનું 3 મહિનામાં ચૂકવવામાં આવશે. તો મિત્રો આ હતી આપણે. થેન્ક યુ વેરી મચ.